સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો આખો મુદ્દો હવે મુદ્દાનો અંત આવ્યો છે। આ આખી બાબતને લઈ અને અંત કેવી રીતે આવ્યો, શું હતો આખો મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કિંજલ રબારી દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી ને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। ચર્ચાઓ એટલા માટે થઈ કારણ કે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેમને ચૌધરી સમાજના એક યુવક સાથે પ્રેમ છે અને આ આખી બાબતને લઈ અને પરિવારના લોકોની સહમતિ નથી, પરંતુ તેઓ તેમની સાથે જાય છે। ત્યારબાદ આ આખી બાબતને લઈ અને રબારી સમાજના જે અનેક આગેવાનો છે તેઓ પણ મેદાને આવ્યા અને તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ આખી બાબતમાં કોઈ પણ વાત હોય પરંતુ અમને અમારી દીકરી પાછી જોઈએ છે અને આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। રબારી સમાજ દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું ને આખરે આ આખી બાબતને લઈ અને રાધનપુરમાં સમાજના આગેવાનોની એક મીટિંગ મળી અને સમાજના આગેવાનોની મીટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ આખી બાબતમાં જે કિંજલ રબારી છે એમને પરત જે રબારી સમાજને સોંપવામાં આવે। અશોક ચૌધરી જે યુવક છે એમના પિતા દ્વારા પણ આખી બાબતને લઈ અને નિવેદન આપવામાં આવ્યું। વધુમાં હવે આ સમગ્ર ઘટનાને લઈ અને રબારી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। સત્ય મેં જે તે હું કિરણભાઈ દેસાઈ 2 દિવસ પહેલા જે કિંજલબેન રબારીએ એક યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે માલધારી સમાજમાં આક્રોશ હપકી ઉઠ્યો અને લાખો યુવાનોએ, અમારા જે યુવાનોએ, તમામ લોકોએ સમાજની સાથે ઊભા રહીને અને ખુલીને બોલ્યા અને એવી વાત કરી કાઢી સમાજે કે જીવ લેવો પડે તો લઈ લઈશું ને જીવ આપવો પડે તો પણ આપી દઈશું, પણ અમારી સમાજની દીકરી બીજા લોકો લઈ જશે કદી બી નીચે લાવી દેવાય। આ માલધારી સમાજની તાકાત હતી અને ત્યારે કિંજલબેનને કંઈક ને કંઈક એવું લાગ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે એટલે તેમની ભૂલ સમજાવી ગઈ અને કાલે રાત્રે તે ઘરે પરત ફર્યા છે। અને હું દરેક ગુજરાતની દીકરીઓને કહીશ કે સમાજ એ આપણો સૌથી મોટો મા બાપ છે, આપણા મા બાપથી મોટું કોઈ નથી આ વિશ્વમાં અને આ સમાજ વ્યવસ્થા ના ખોરવાય, ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા જળવાઈ રહે અને આપણા બધાનું માન જળવાઈ રહે, નહીંતર આવું પણ થાય છે, પ્રેમ એ વહેમ છે એવું સમજીને ચાલજો, બાકી સમાજ અને મા બાપથી કોઈ મોટું નથી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। અને સત્ય મેં જે તે હું કિરણભાઈ દેસાઈ 2 દિવસ પહેલા જે કિંજલબેન રબારીએ એક યુવાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે માલધારી સમાજમાં આક્રોશ હપકી ઉઠ્યો અને લાખો યુવાનોએ, અમારા જે યુવાનોએ, તમામ લોકોએ સમાજની સાથે ઊભા રહીને અને ખુલીને બોલ્યા અને એવી વાત કરી કાઢી સમાજે કે જીવ લેવો પડે તો લઈ લઈશું ને જીવ આપવો પડે તો પણ આપી દઈશું, પણ અમારી સમાજની દીકરી બીજા લોકો લઈ જશે કદી બી નીચે લાવી દેવાય। આ માલધારી સમાજની તાકાત હતી અને ત્યારે કિંજલબેનને કંઈક ને કંઈક એવું લાગ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે એટલે તેમની ભૂલ સમજાવી ગઈ અને કાલે રાત્રે તે ઘરે પરત ફર્યા છે। અને હું દરેક ગુજરાતની દીકરીઓને કહીશ કે સમાજ એ આપણો સૌથી મોટો મા બાપ છે, આપણા મા બાપથી મોટું કોઈ નથી આ વિશ્વમાં અને આ સમાજ વ્યવસ્થા ના ખોરવાય, ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા જળવાઈ રહે અને આપણા બધાનું માન જળવાઈ રહે, નહીંતર આવું પણ થાય છે, પ્રેમ એ વહેમ છે એવું સમજીને ચાલજો, બાકી સમાજ અને મા બાપથી કોઈ મોટું નથી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। અને વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ અને ખાસ કરી અને કિંજલ રબારી દ્વારા જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી, કારણ કે આ આખી બાબતને લઈ અને ચર્ચાઓ જેટલા માટે વેગ પકડ્યો કારણ કે કિંજલ રબારીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી ને ત્યારબાદ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ આખી બાબતને લઈ અને તેઓ જે અશોક ચૌધરી નામના યુવક સાથે જાય છે અને ત્યારબાદ આખી બાબતને લઈ અને ચર્ચાઓએ વેગ પકડ્યો। તેમના દ્વારા ત્યારબાદ વધુ એક માંગ કરવામાં આવી હતી, શંકર ચૌધરી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પાસે પણ માંગ આવી હતી। સતત એવા નિવેદનો આપવામાં આવી રહ્યા હતા કે રબારી સમાજ દ્વારા એમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ તમામ ચર્ચાઓમાં જે સમાજના આગેવાનો છે તેમનો મત એક જ હતો અને તેઓ આખી બાબતને લઈ અને એક જ વાત ઉપર હતા કે આખી બાબતમાં કંઈ પણ થયું હોય પરંતુ જે કિંજલ રબારી છે એને જાણી જોઈને આખી ઘટનામાં ફસાવવામાં આવ્યા છે અને એને કિંજલ રબારીને પરત જે રબારી સમાજને સોંપવામાં આવે અને આ જ આખી બાબતને લઈ અને રાધનપુરમાં મીટિંગ મળી અને આ મીટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને ચૌધરી સમાજ જે અશોક ચૌધરીના પિતા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને કિંજલ રબારીને પરત રબારી સમાજને સોંપવામાં આવી છે। આખી બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।